નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. ભરૂચ જંબુસર નેશનલ હાઈવે નંબર 64 કે જેના માટે સરકારની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી હાલ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થવા પામેલ છે, જેના કારણે મોટી હોનારત સર્જાઈ. તો એનો જવાબદાર કોણ? આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે 64 મલ્લા તળાવથી અર્ચના પેટ્રોલ પંપ સુધી મસ્ત મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોમાં પરેશાની અને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ નેશનલ હાઈવે નંબર 64 ખાડામાં કે પછી ખાડામાં નેશનલ હાઈવે? પહેલા ₹13 કરોડના ખર્ચ બાદ ₹7 કરોડની આસપાસની રકમથી બનાવવામાં આવેલ રસ્તો ફક્ત 4 મહિનામાં જ તૂટી જતા મસ્ત મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી રોડ બનાવવામાં તકલાદી મટીરીયલ વાપરવામાં આવ્યું હોય તેમ લોકમુખ્ય ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. ભરૂચથી જંબુસર અને જંબુસરથી સમગ્ર કાઠિયાવાડને જોડતો ફક્ત આ એક રોડ છે, જેની ઉપર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું હોવાથી આજ રોજ નાના અને મોટા વાહન ચાલકો પણ સર્વિસ રોડ ઉપર જવા મજબૂર બન્યા હતા, જેથી સર્વિસ રોડની પણ હાલત ખૂબ જ દયનીય બની છે અને ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જ્યારે અનેક વાહનો રસ્તામાં ફસાય છે. ખૂબ જ ભાડે અને ઓવરલોડ ગાડીઓ આવવાથી કોઈ મોટી હોનારત થાય તેમ પંથકમાં ચર્ચાનો ભારે વિષય બન્યો છે. રોડની આસપાસ નાના નાના બાળકોની સ્કૂલો આવેલી હોય અને બાળકો પણ અભ્યાસ અર્થે આવતા હોય, જ્યાં ખુલ્લી ગટરો અને રોડના મસમોટા ખાડાથી કોઈ મોટી હોનારત સર્જાય તેવી દહેશત પણ લોકમુખે ચર્ચાઈ રહી છે. જો કોઈક અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ, એ એક પ્રશ્ન બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે 64 થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, જ્યાં ગણતરીના દિવસોમાં જ આ રોડ તૂટી જવાથી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની લડત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે, જેને લઈને હાલ આ રોડ નવો બને તેવી કોઈ પણ જાતની જોગવાઈ નથી. અને ચોમાસુ ઋતુ પહેલા જ આ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય હતું, જે ખાડાઓ અત્યારે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેમ જોવાઈ રહ્યા છે. અને આ નેશનલ હાઈવે 64 નો રોડ છે કે ખેતરનો રસ્તો છે તે તો લાગી જ રહ્યો નથી. આમોદનગરમાં જાણે વિકાસ ખોવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવાઈ રહ્યા છે. તો શું આ સમાચાર બન્યા બાદ આરએનબી વિભાગ ભરૂચ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ, તે તો આવનાર સમયમાં જ જોવાનું રહ્યું. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ.